ભરૂચના ગાત્રીનગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ હજારો ભક્તોએ મંદિર ખાતે પહોંચીને જલારામ બાપાના દર્શન અને પાદુકા પૂજન કરી ગુરુકૃપા આશીર્વાદ મેળવ્યા। સમગ્ર મંદિર પરિસર જય જલારામના નાદ અને ભક્તિમય સ્તુતિઓથી ગુંજી ઉઠ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવનાર પરમ પૂજ્ય સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા, શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત કરતા ગુરુ પૂર્ણિમા પર્વની ભરૂચના ગાયત્રીનગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી। અષાઢ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચારે વેદોના સંકલનકાર, મહાભારતના રચયિતા અને મહાન ઋષિ મહર્ષિ વેદવ્યાસની જન્મજયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે જલારામ બાપાના મંદિરે પાદુકા પૂજન, અર્ચન, દર્શન, આરતી અને મહાપ્રસાદીનો વિશેષ કાર્યક્રમ યોજાયો। હજારો ભક્તોએ જલારામ બાપાની પાદુકાનું વિધિવત રીતે પૂજન કરીને ગુરુ કૃપા અને આશીર્વાદ મેળવ્યા। દિવસભર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો। મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ દર્શનનો લાભ લઈ પોતાના જીવનમાં સદાચાર, સેવા અને માનવતાના માર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જલારામ મંદિરે શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું। ગુરુના ચરણોમાં નમન કરવા આવેલા ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ સાથે ગુરુ કૃપાનો પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો। જય જલારામ બાપા। આજ રોજ ભરૂચમાં ગાયત્રીનગરમાં આવેલું શ્રી જલારામ બાપાનું મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને જલારામ બાપાની પાદુકા પૂજન નિમિત્તે અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સર્વ ભાવિક ભક્તોએ આ ઉજવણીમાં આનંદભેર લાભ લીધો હતો। આ પાદુકા પૂજન બાદ આરતી, થાળ અને પ્રસાદની પણ વહેંચણી કરવામાં આવી હતી। સર્વ ભાવિક ભક્તોએ આ આનંદનો લાવો ભાવ વિભોર બનીને લીધો હતો। સર્વ ભાવિક ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। ગુરુ પૂર્ણિમા દિન એ આજે ગુરુઓની પૂજન અર્ચન કરવા માટેનો દિવસ ગણાય છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં। ગુરુ આત્મનો અંધકાર દૂર કરી પ્રકાશ તરફ લઈ જાય છે અને ઉજાસમાં ફેલાવે છે। જગતમાં સદીઓથી, પ્રાચીન સમયથી ગુરુનો મહિમા વર્ણવાયો છે। કહેવાય છે કે વેદ વ્યાસે પણ ગ્રંથોની, વેદોની રચના કરીને મહાભારતની રચના કરી હતી આ દિવસે। અને બીજું પણ એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મ દિવસ પણ આજે ઉજવાય છે। બીજું, ગુરુ વિના જ્ઞાન નથી। જગતની અંદર માતા પિતા એ પણ ગુરુ છે। એ આપણને કેળવણી આપે છે, સંસ્કાર આપે છે અને શાળામાં શિક્ષકો પણ આપણા ગુરુ છે, જે આપણને સાચું શિક્ષણ આપે છે, જીવનનો અભિગમ શીખવાડે છે અને સાચી દિશા બતાવવાનું કામ શિક્ષક દ્વારા કરવામાં આવે છે। તો પ્રાચીન સમયથી આ સતત ચાલી આવતું છે કે પહેલાના સમયની અંદર ગુરુ, રાજા મહારાજાઓ ગમે તે પણ આ ગુરુ પાસે શિક્ષા લેવા માટે જતા હતા। ગુરુના આશ્રમમાં વેદોનો અભ્યાસ કરવાનો, જીવન ઘડતરનો અભ્યાસ કરવાનો, સારી શિક્ષણ પ્રણાલી અપનાવવાનો એ પણ એ સમયથી આ હેતુ ચાલતો આવ્યો છે। જે કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને સાંદીપની ઋષિના આશ્રમમાં પણ શિક્ષણનો અભ્યાસ કર્યો હતો અને અર્જુને પણ દ્રોણાચાર્ય ગુરુ પાસે આ બાણાવલી વિદ્યા શીખી હતી। એટલે એકલવ્યએ પણ જ્યારે અછૂત ગણાતો હતો પણ છતાં પણ એને દ્રોણાચાર્ય પાસે સાક્ષાત સામે પ્રત્યક્ષ ઉભા રહીને નહીં પણ પરોક્ષ રીતે ગુરુ જ્ઞાન મેળવ્યું હતું। અને એમાં દ્રોણાચાર્યને ખબર પડે છે તો દ્રોણાચાર્ય એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા રૂપે માંગે છે કે ત્યારે એકલવ્ય કહે છે કે માંગો, તમે જે માંગશો તે હું આપીશ। તો દ્રોણાચાર્ય તેમને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો કાપી નાખવાનું કહે છે અને તરત જ એકલવ્ય પણ આ અંગૂઠો કાપીને ગુરુ દ્રોણાચાર્યને આપી દે છે। આ સાચી ગુરુ ભક્તિ કહેવાય છે। આજે ઘણી જગ્યાએ પણ ગુરુનો મહિમા વર્ણવાયો છે અને ગુરુ વિના જ્ઞાન નહીં। અને ગુરુ કબીરે પણ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ ભાઈ,
બલિહારી ઉસ ગુરુદેવ કી જીને બતાયો રાહ. એટલે જીવનનો સાચો રસ્તો બતાવવાનું ઉમદા કાર્ય એ ગુરુ જ્ઞાન, ગુરુની પાસે અને ગુરુના સાનિધ્યમાં રહેવાનું એ જ સાચો વિરગમ. એ જ આજે ગુરુ પૂર્ણિમાનો દિન. કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.